આ ભંગાર ને આપી દેવો હે એક આ ભંગાર 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 આવું હોય છે કરોડપતિ થઈ જાય કરોડપતિ શું થાય તો કરોડપતિ થાય નો હાલ લાગે પે ઘરડા નો પીડું હોય ને જીતી ઈ બાઈ નો હાલ લાગે બોલો ના મને પટાણાયા વલે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ખાસ તો બસ આજ બેન ને રજા હે કબે 4 જમણની રજા હે અમારી 3-4 જમણની રજા હે કારણ કે બેન ના શેઠ ને એને કોકના લગન હે એટલે રજા હે અને અમારે દર્શનભાઈ ને બધા અહીં આવી ગયા કાદેશુભાઈ હા અમારા જયપાલભાઈ બહુ શરમાય હો મારા છોકરો બહુ શરમાય એવું હે ને અત્યારમાં તો ઉભા થઈ ગયા છે ને ચા પાણી પી લીધા હે બા શું કામ કરો બા આ તો ભંગાર ખોલતા ભાઈ ભંગાર ખોલતા હા તો આજ ભાઈ ભંગાર નો વારો પડી જવાનો હે કારણ કે બા ભંગાર ને એવું બધું ખોલે છે 4 બાસ કા ભંગાર છે 3-4 બાસ કા હે તો સ્પેશિયલ ગાડી બોલાવી પડશે આપણે એના માટે તો ઘેરે હંદે પીડો હોય હંદે ડૂસો ખોટો હડી જાય કદા દી દેવો હારો હા બાઈ નો હાલ લાગે ભાઈ ભંગાર પીડો હોય કે તો ભાઈ સ્પેશિયલ હે ને આપણે એક ગાડી બોલાવીશું ટોરસ ખટારો મોટો ખટારો એટલો બધો નહીં કાઈ એટલો બધો નહીં બસ ગાડી ભાઈને એની થોડક છે એટલે હા એટલે બધેથી ને ખટારો તો બોલો પડે હું આગળ ખટારા વાળાને ફોન કરું કે તો એક ખટારો લઈને આવે કે અથવા ટ્રેન બોલાવી પડશે કારણ કે ટ્રેન તો મારા પાટા પર આવતી નહીં એટલે ખટારા વેવો પડશે કાબે તો કેટલા પૈસા છે ભંગારના બધા એટલા જોઈ હવે હાલો ને આગળ ખટારો બોલો હું ફોન કરી દઉં પેલા બધે કોક ખટારા વાળા નેરો હોય કે ફોન કરી દો તો ભંગાર ફરી જાય ને ઘેરે એમ તો ફેમિલી આપણે આવી જાય છીએ રૂમમાં આઈફોન ને બતાવતો અને કાચ બતાવું છું એવું છે ને અત્યારે કેટલા વાગી જાય ખબર છે 11 વાગી જાય હે અને જો આવી રીતે રાધા કૃષ્ણ સુબી હે અહીંયા કેવી લાગે કહેજો પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો અમારા અહીંયા સાહેબ ની તો રંડે છે અને હુરે દેવન સેવે કેમ કેટલા 11 વાગે જાય તો હુરા ઉપર ને તો હું તો નહીં ને 4 વાગે જાગતો હોય છે તમે હુરા ઉપર હા 4 વાગ્યાનો જાગે ભાઈ એટલે એને હુરાવો પડે પણ હું તો નહીં એવું છે આમ અજય પર ને હું તો ને ભાઈ તું હુવા કાઈ ને હું તો જાય નહીં હવે માલે લગાય ગાતો મને આવડતું નહીં એકવાર ગાય એકવાર એ તને હુર આવે એમ એને હું એમ અવિનાશ ડાયો પાટલે બેસી નાયો કેવો દાંત કરે એવું હે ભાઈ અવિનાશ ને હુર આવે ને બસ એવું બધું હાલ્યા કરે અત્યારે ઘરે આવો બા તમે તો બધું ઘરમાં કાઢ નાખ્યો બા કાંઈ નહીં રાવાય તો ફેમિલી મેં ભંગાર વાળાને ફોન કરી દીધો હોય તો એ ભાઈ આખો ખટારો લઈને આવી જાય ગાડી લઈને આવે તો અહીંયા અંદર તમને દેખાતું છે જો અહીંયા આવે છે ગાડી સ્પેશિયલ ગાડી બોલાવીએ આપણે ભંગાર લેવા હાટું થઈને સ્પેશિયલ તો આવે આગળ હું દેવાનું છે તમને બધું બતાવું તો ફેમિલી જો એક આ બાસ્કું ભીરું હોય આમાં અમારા બધા જૂના બોકો ને એવું બધું છે ને એ બધું છે આમાં અને આની અંદર તે બધું એવું જ છે અને બીજી ઘણી બધી વસ્તુ છે તો આપણે ગાડી આવી ગઈ છે ભંગાર ભરવા સ્પેશિયલ હા જો ભરી દેવાનું છે જેટલું હોય ને એટલું બધું હાલો કોઈ ભાભી જેટલું હોય એટલે ભરી લો હાલો તો આ બધાને ભંગાર જ દેવાનું છે આ ભંગારે ભરી દેવો છે આપણે આ ભંગાર ને આપી દેવો છે એક આ ભંગાર ભંગાર જ છે આ બધા તમે શું કરશો બધા સમજો પેલા વિરાતો તો એમને તમે શું કરશો અમને આપી દો તો કાઈ નહીં આ તો ટીપા પડશે હા ટીપી લેવો છોકરાને ટીપામાં વાર લાગે પાછી આ જો ભાઈ ભંગાર માટે તો અમારે આ ભાઈ આને રાખો ભંગારમાં આલે રાખો ને હેમુના ભાઈ હું હે ભંગારમાં રાખવા અમારે ભંગારમાં આપી દેવાનું હે જો ભાઈ તો આવડે ભાઈ હગા નીકળે એ થી તો પછી હવે જોઈ છે હવે આ અમારે બધે તો આ ભંગાર દેવાનો છે કેટલો બધો છે જો હું હે 500 રૂપિયા મન ઓહો કેટલો બધો ભંગાર છે પેલા તો આ બે ભંગાર જ આપી દેવા છે આપણે
બીજું જે થવું થાય. તમને કોક રાખે તો તમને આપી દેવા છે મારે. હા એક આ ભંગાર છે. આ તમે ભંગાર જો તમને આપી દો ભંગારમાં દો આ ભંગાર ભંગારમાં દો આને આપી દઉં છે ભંગારમાં. તમને ભંગાર તમે સવા ભંગાર આ થેર કરો ખો ભંગાર 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 હુકમ ને ભંગાર હતા તો ભંગાર ના ભાઈ તપી ગયું છે. ભંગાર છે અમારે ભંગારમાં આપી દેવાનું. અને અમારે જયપાલભાઈ ડ્રાઇવિંગ કરવા મળ્યા છે. કા જયપાલભાઈ હાલો હકારો હકારો હાકો હાકો નહીં ભાઈ જેટલો ભંગાર છે ને બધો હવે દીદી મેં હવે કે તો આ સાયકલ પડી ને જોઈ એ દીદેવ્યું છે. બપાની સાયકલ છે એ આપી દેવી છે. મેં આવે ને તો એક અહીંયા પડી છે ભાવમાં હજરે કે તો દેવાની છે. ગોદી ભાભીને તો હજરી ગયો એને આપી દેવા. હા આમાં ખબર ડબલા આવે તમારે હે તમારે એક ને બે ને એક ખામે છે ત્રણ તો નક્કી થઈ ગયું છે. ત્રણ દી દેવાની છે. ઈ તી એ બોલા જો ભંગાર હવે રખવા મીડો છે. હા ગોદી ભાભી તો થેલી કરી ખાલી નક્કી ગોદી ભાભી ને વેસે જ જવાનું યાદ તમને વેસી દેવા વેસી જ નાખવાને ડાયા ખાઈ દેવા વેસી. અમે ખાઈ રાખું કાબુલી તમને વેસી. હા લાડ છે ભાઈ લાડ પીડું ભાઈ બધો ખર્ચો બોલો બધો ભંગાર કાઢ નાખવાનો યાદ ઘરમાં એમ જેવો ગોદી ભાભી કા બાબુ બધો ભંગાર આપી દેવો ને આજ. હા એમ ભંગાર ભંગાર તમને ભંગારમાં દી દેવાના છે. હા દી આવો તો ફાઇનલી જો બધો જે હતો ભંગાર એ બધો આપી દીધો છે ને કરી દીધી છે ગાડી. જો આપી દીધો. હા આપી દીધો. કરોડપતિ થઈ ગયા. કરોડપતિ શું થાય? તો રોડપતિ થઈ. રોડ પર તો આમ હે બરાબર થઈ ગઈ. આવું છે આવું છે તો હા ભાઈ હા કાંઈ નહીં રાવા દેવો હવે. હા તો વેસી દેવાનું હોય. ગોદીની બેન આવીને પછી હવે કાંઈ નહીં રાવા દે મારા ઘરમાં. તે ભી હા, લેવા હું હું પી. લેવા તો એને આ બ્રશ ને બધું ઓહો જો 2000 રાખી દે. હું એટલામ થઈ જાય ભાઈ. કેટલા આવ્યા? 900 રૂપિયા આવ્યા. બસ લ્યો આમ હે લ્યો ભાઈ એટલો બધો ભંગાર હે પણ 900 રૂપિયા આવ્યા ખાલી ભંગાર નું તો હું આવી દીધું ભાઈ બધું લઈને ભાગ્યા છે હવે. અમારી ભાઈ ને લેતા જાઓ ઓલા ભાઈ ને જાઓ જયપાલભાઈ રે જાઓ આ ઘરે આપી દે આ એ ભંગાર ખાતું થઈ ગયું. સાચી વાત છે બાબુ બરોબર કીધું. બાબુ હે લે બાબુ હા બાબુ કે ના પૂરું થઈ ગયું બાબુ રહી ભંગાર આપી દીધો હંધોય ને હવે વી રસોઈ રાંધવા. હા કેટલો ભંગાર હતો પેલા હંધો કાઢીને આપી દીધો. જરી વસ્તુ આપી દીધો. બધું આપી દીધું. હા બધું આપી દીધું. જૂનો બરાસ પીડો હોય ને ભાઈ ઈ આપી દીધો લ્યો. એને શું કરવો કહો? હા એને શું કરવો લાગે હે કઈ કામ લાગે ઈ કાંઈ કામ ન લાગે. તો પછી આપી દેવાનું હોય. હા. આ હંધો ઘરે કાંઈ આવે ને ઘરે આડો આવે ને ઘરે કાંઈ આડો આવે હા, એને તો આપી દેવાનું હોય. એવું હતું ને ભાઈ બધો ભંગાર આપી દીધો ને હવે બનાવીએ છે રસોઈ. તો હવે ખાવું તો જોઈએ ને કાબા વાટકા લીધા એમ. તેમાંથી જો આ વાટકા લઈ લીધા છે એવું હે ભાઈ. કાંઈ વસ્તુ હવે મને એમ નહીં લાગતું કાંઈ વસ્તુ રહે ઘરમાં એમ બધું જતા જાય જૂનું જે પીડ્યું કે બધું ખાલી કરી નાખે ઘેરા ખોટો કચરો ન થાય ને એમ કાબા. બાઈ નો હાલ લાગે પેલા ગઢાનું તો પીડ્યું હોય ને જીતી હમ ઈ બાઈ નો હાલ લાગે બેટા. હા આવડા ને કોની હા નવું લાવે ઈ. તે નવું હોય જૂનું થોડું હાલ લાગે. હા હાલ લાગે તે જૂના કોઈ આપી દેવાય. તે તો આપી દીધું. હજી એકે ઠામડું એવડે ને કાઢ્યું આ હંદર આ હને ઠામડા બધા છે ને આ બધા ઈ બાના હે. ઈ દીધે તો કે ની હા ઈ આપી દીધો ઈ જૂના થઈ ગયા હવે. એ સુરા થઈ જાય ને તે દી દેવા નવા કાઢવા આવે. જાય ની આવું હે ભાઈ બધું. કાઢ્યું કે નહીં કે પાંચ વરા ક્યાં તો. હા કાઢ્યું ને એકે એક કાઢ્યું તો નહીં. હા અમાર આ છે તે છે એમ હા કહેવા, હંદર પણ કીધા કરે પછી જૂના સાથે બા આપી દે પછી મેં કાઢીને નવા. હા તો એટલે એમ ચાય આપી દેવું બધું આમ જ છે ભાઈ. તો ફેમિલી જમવાનું બની ગયું છે તૈયાર અને જો મસ્ત બટાટાનું શાક છે આ સાસ છે રોટલા છાશ બીજું કઈ બીજું કઈ મરસા છે રોટલી છે મરચા છે રોટલી છે બીજું કઈ આ પાણી ગ્લાસ ભરેલો છે ખાઈને પાણી પી લેવાની. તો જો મસ્ત બધું જમવાનું છે તો જમી લઈ. તો અમારે જો વિનેશભાઈ રંબે છે ને આ આવ્યા આગળ ગીત ગાતા મસ્તીના એલા આવડે ગાતા
આગળ તો ધબધબાટી બોલાવતા કેટલા આમ તાણી તાણી ગાતા અટકે પેટકે રહી ગયા અને કોકને એમ લાગતું કાંઈ ઘેરા લગ્ન આવે કેમ ગાતા બોલ પટાણા બોલશો ના મને પટાણા આવડે નહીં જેઠા વેવાય તમારી જાનડ્યું ને તમે સમજાવજો કે અમને પટાણા બોલે નહીં અમને પટાણા આવડે નહીં અમારે હમણાં છે કે ના જાનલીન જવાનું છે કે એટલે તમે સમજાવજો ત્યાંનું નહીં કે વેવાય પટાણા બોલો ના મને પટાણા આવડે નહીં ઓ ભાઈ આમ હે ભાઈ અમારે હમણાં જાનલીન જવાનું છે કે તે અમારે અમને સંભળાવે એમ કે અમે આમ ગીત ગાવું ના આવશું ને ના તમે આવશો ને ત્યારે તો ફેમિલી હવે ચા આવી ગયો છે અને મામી ફટાણા ગાઈ ગઈને થાકી જાકી તો પછી ચા પાઈ દઈ કાબા હા તો જો ચા બનાવી નાખો તો ચા ને પી લઈ તો ફેમિલી અત્યારે આપણે આવી જશે રૂમમાં અને ભંગારવાળા આવ્યા અંદર ઘરમાંથી પછી ભંગાર હતો એ બધો કાઢીને આપી દીધો તો બસ બધું લઈને વી જાય ને બસ આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ કરી દેજો અને ફૂલ મસ્તીવાળો કોમેડીવાળો બ્લોગ હતો તો આવા બ્લોગ પાછા કહેજો કોમેન્ટ કરીને કે આવા બ્લોગ બનાવો એમ એટલે આવા બનાવતા રહી તો આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય